અરવલ્લી જિલ્લામાં ગત રાત્રે આવેલા ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદે ભારે તારાજી સર્જાઈ હતી। હવામાન વિભાગની આગાહી મુજબ આવેલા વાવાઝોડાની સૌથી વધુ અસર મોડાસાના સાકરિયા અને ભિલોડા ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી હતી। અરવલ્લી જિલ્લામાં ગઈ મોડી રાત્રે વાવાઝોડાએ ભિલોડા વિસ્તારના આસપાસના ગામડાઓમાં ખૂબ મોટું નુકસાન કર્યું છે। તો કેટલીક જગ્યાએ મકાનના પતરા અને શેડ પણ ઉડ્યા છે, તો કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા હતા। अन्य जगह खेती पाकने पण खूब ज मोटुं नुकसान थवा पाम्युं छे। भिलोडामां मेनी वावाझोड़ाए विनाश वेतर्यो छे। किशनगढ़ होय, वेजलपुर होय, आ तमाम विस्तारोमां वावाझोडुं फरी वळता खेती पाकोने पण नुकसान थयुं छे। आ तमाम विस्ताરના ખેડૂતોની માંગ છે કે નુકસાનનું સર્વે કરવામાં આવે અને સરકાર દ્વારા આ તમામ વિસ્તારના જે પણ નુકસાન થયું હોય તેમને સહાય આપવામાં આવે। ભિલોડાના કિશનગઢમાં વાવાઝોડાથી ભેંસોના તબેલાના છાપરા ઉડ્યા, તો કેટલીક જગ્યાએ 2 પશુ ઘાયલ થયા છે, જ્યારે એક ભેંસનું મૃત્યુ પણ થયું છે। જેથી આ પશુપાલકો પણ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે વાવાઝોડાના કારણે તેમને નુકસાન થયું છે અને પોતાની આજીવિકા છીનવાઈ છે, તો સરકાર દ્વારા આ લોકોને પણ સર્વે કરી અને સહાય ચૂકવાય તેવી માંગ પણ કરી રહ્યા છે। બોડાદ ફળિયામાં રહું છું અને મારા તબેલામાં ઘાસ હતું હુસેલ, એ 50% એટલે 1 ટ્રેક્ટર જેટલું ઉડી ગયું છે। ઉપરના પતરા બધા ઉડીને વેરવિખેર થઈ ગયા છે અને એક ઝાડ પડવાથી બહારનો ભાગમાં ભેંસ પાડી હતી, એ અંદર દટાઈને મરી ગઈ છે અને 2 ઘાયલ છે। હાલ કેટલું નુકસાન કર્યું છે? નુકસાન લગભગ આ હાથે 25-30 હજારનું હતા, એમ તો વધારે 50,000 ઉપર હશે। કિશનગઢ ગામનો વતની છું। ગત રોજ ભિલોડા તાલુકામાં જે વાવાઝોડું આવેલ હતું તેમાં ખાસ કરીને મારા કિશનગઢ ગામમાં બોડાદ શાંતિલાલ કાવજીભાઈ કે જેમના તબેલા ઉપર ઝાડ 3-4 ઝાડ પડી જવાના કારણે સ્થળ ઉપર જ એક ભેંસનું મરણ થયું અને 2 ભેંસો ખૂબ જ સિરિયસ છે। તેમજ બાજુમાં તેમના ઘર ઉપર ઝાડ પડવાના કારણે તમામ પતરા તૂટી ગયેલ છે। તેમજ કિશનગઢ ગામમાં જે ખેડૂતોને બાજરીનું વાવેતર હતું તે સંપૂર્ણપણે 80% નુકસાન થયેલ છે। તો સરકારશ્રીની એટલી જ ભલામણ છે કે સત્વરે તેમનું સર્વે કરીને જે લાગતી વખતે સહાય હોય તે પૂરી પાડવા વિનંતી છે।